કે જ્યારે પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો છે, 7મા દિવસે એમને તક્ષક નાગ કરડવાનો છે, અનશનનું વ્રત ધારણ કરીને બેઠા છે, ઓટલા ઉપર સુખદેવજી મહારાજ બેઠા છે, અનેક અનેક ઋષિઓ આવીને બેઠેલા છે, અને પરીક્ષિતને જ્યાં કથા સંભળાવવાની શરૂઆત કરવા જાય છે ત્યાં તો આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું, અને એ વિમાનની અંદરથી સ્વર્ગના દેવતાઓ ઉતર્યા. હાથની અંદર અમૃતનો ઘડો છે. સુખદેવજી મહારાજને આવીને પ્રણામ કર્યા, અને પ્રણામ કરી અને દેવતાઓ એમ કહે છે કે મહારાજ, આ પરીક્ષિતને નાગ કરડવાનો છે ને, એના માટે અમૃત લઈને આવ્યા છીએ. સુખદેવજી મહારાજ કહે કે બહુ સરસ, જો તમે આ દેવતાઓ તમારી આટલી સદભાવના હોય અને એ સદભાવના એ કરી અને આના માટે થઈને અમૃત લાવ્યા હોય તો સારી વાત છે. અમૃત પીવડાવો, પણ શબ્દ આવ્યો ત્યારે સુખદેવજી મહારાજ ચમક્યા. પણ શું? પરીક્ષિતને અમૃત પીવડાવીને તમે અમારા ભેગા સ્વર્ગમાં ચાલો, તમે અમારા ભેગા સ્વર્ગમાં ચાલો અને અમને કથા સંભળાવો. સુખદેવજી મહારાજે કહ્યું કે જો ઇન્દ્ર, આ કથા જે છે એના યજમાન પદે મેં પરીક્ષિત રાજાને નિમણૂક કર્યો છે. આ પરીક્ષિત રાજાની કથા થઈ. તમે પરીક્ષિત મહારાજ પાસે જાઓ, અમૃતનો ઘડો પરીક્ષિતને આપો, નિર્ણય પરીક્ષિતને લેવાનો છે. અને પરીક્ષિત એમ કહે કે મારે અમૃત પીવું છે તો હું તમારી સાથે આવવા તૈયાર. દેવતાઓ આવી અને પરીક્ષિત રાજાને અમૃતનો ઘડો આપ્યો, અને સુખદેવજી મહારાજ કહે કે રાજન, તારી પાસે અમૃત છે, પી લે, પણ મારી કથાનું જો શ્રવણ કરીશ ને, એ રસનો પાન કરીશ, એ અમૃતનું પાન કરીશ, તારું મરણ પણ થશે પણ તારું જીવન દિવ્ય થશે. પરીક્ષિત મહારાજ હાથ જોડીને ઇન્દ્રાદિ દેવતાઓની સામેથી અમૃત જે છે એ કલશને હાથ લગાવતા સુખદેવજી મહારાજને પ્રણામ કરતા એમ કહે છે કે મહારાજ, આ ઇન્દ્રાદિ દેવતાઓ સ્વર્ગ લોકથી જો મારા માટે થઈને અમૃત લઈને આવ્યા હોય તો મારાથી એ અમૃતનો ત્યાગ કેવી રીતે કરાય? એ સ્વર્ગનું અમૃત મને મંજૂર છે, પણ જો કથા અમૃતના ભોગે જો મળતું હોય તો એ મારે નથી જોઈતું. અને સુખદેવજી મહારાજ વાહ રાજા એમ કહી દેવતાઓને કાઢી મૂકતા એમ કહે છે કે દેવતાઓ, તમે અહીંથી ચાલ્યા જાઓ. તમે વેપાર કરવા આવ્યા છો? ક્યાં તમારા કાચના ટુકડા જેવું તમારું આ સ્વર્ગનું અમૃત, અને ક્યાં મારું હીરા જેવું મારી કથાનું અમૃત? જ્યાં સુધી તમે અહીંયા બેઠા હશો ત્યાં સુધી તમે આ અમૃતનો ભોગ નહીં ભોગવી શકો. દેવતાઓને કાઢી મૂક્યા. દેવતાઓની પાસે છે ઘણું બધું, પણ એમનું એટલું પુણ્ય નથી કે એ આ અમૃતને પણ પાન કરી શકે.